આ તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પશુપાલકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને કારણ છે ભાવ ફેરના મુદ્દે। જી હા, ભાવ ફેરના મુદ્દે સાબર ડેરી બહાર મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટ્યા છે। નફાથી વંચિત આ પશુપાલકોએ ડેરી બહાર ભારે વિરોધ કર્યો છે। દૂધના ભાવ ફેરમાં ઘટાડો નોંધાતા પશુપાલકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। ગત વર્ષે સારો ભાવ વધારો મળ્યો હતો, પરંતુ આ વખતે જ્યારે નફામાં વધારો નથી મળ્યો તેને લઈને આક્રોશ પશુપાલકોમાં જોવા મળી રહ્યો છે। ધવલસિંહ ઝાલા જે ધારાસભ્ય છે તે પણ આ તેમના સમર્થનમાં પશુપાલકોના સમર્થનમાં જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં ચિક્કાર રીતે અને લાઠીઓ વરસાવતા અહીંયા પોલીસ સાથે કર્મચારીઓ છે તે જોવા મળી રહ્યા છે। ટોળાને વિખેરવા માટે રીતસરની લાઠીઓ વરસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અહીંયા પશુપાલકો સાથે ઘર્ષણના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે, લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે, ટોળાને વિખેરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પશુપાલકો એટલા ઉગ્ર થઈ ગયા છે કે ત્યાં જે સંપત્તિ છે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। પરંતુ જે ગુસ્સો છે તે વ્યાજબી પણ છે, પરંતુ જે રીતના કાર્યવાહી અત્યારે જે રીતના પોતાનું વર્તન જે કરવામાં આવી રહ્યું છે પશુપાલકો દ્વારા, તેને લઈને હવે પોલીસે મધ્યસ્થી કરીને પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે। ક્યાંક લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે, ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે અને આ ભીડને અહીંથી તિત્તર બિત્તર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। એ ટોળું જે મોટી સંખ્યામાં એકત્ર અહીં સાબર ડેરીની બહાર થયું હતું, જે સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો, ઝાંપા તોડી નાખવામાં આવ્યા હતા, એ તમામની વચ્ચે પોલીસે હવે આ મામલો હાથમાં લઈને લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે। ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે। ગુસ્સો જે છે તે પશુપાલકોનો સમાઈ નથી રહ્યો અને જવાબ જ્યારે નથી મળી રહ્યો, એ જવાબ ન મળવાના કારણે પશુપાલકો વધુ રોષે ભરાયા છે કે આ વખતે નફો જો યોગ્ય થયો છે તો ભાવ જે વધારો છે તે શા માટે યોગ્ય ન આપવામાં આવ્યો, તેને લઈને પશુપાલકો જે છે તે અત્યારે રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તેના જ કારણે મોટી સંખ્યામાં પશુપાલકો ત્યાં પહોંચ્યા હતા। ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ તેમના સમર્થનમાં આવ્યા અને તેમણે પણ તેઓ પણ કહી રહ્યા છે કે પશુપાલકોને યોગ્ય ભાવ ફેર જે છે તે મળવો જોઈએ। સંવાદદાતા હિતેશ જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। હિતેશ, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં લાઠીચાર્જના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા છે આ ભીડને તિત્તર બિત્તર કરવા માટે? જી હિતેશ, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। ફરી એકવાર તેને સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ આપની સામે છે। પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે, પથ્થરમારા પણ થયા છે। અહીંયા જે ટોળા છે તેમણે પથ્થરમારા પણ કર્યા, જે બાદ લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે, ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી છે પોલીસને અને આ ટોળાને વિખેરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। એક મોટો સંગ્રામ અહીંયા સાબર ડેરીની બહાર જાણે સર્જાયો હોય તેવા દ્રશ્યો થોડા સમય પહેલા સામે આવ્યા હતા કે જ્યારે મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા, જે ગેટ હોય છે, ફેન્સિંગ હોય છે, તેને તોડી પાડવાના પ્રયાસો કર્યા, કારણ કે એ સત્તાધીશો પાસેથી જવાબ મેળવવાનો પ્રયત્ન પશુપાલકો દ્વારા કરવામાં આવી રહ્યો હતો કે શા માટે ઓછો ભાવ આ વખતે આપવામાં આવ્યો। ઓછા 500 કરોડ ફાળવાતા પશુપાલકો વિરોધ કરી રહ્યા છે, કારણ કે ગત વર્ષે 17% વધુ દૂધ વધારો જે છે ભાવ વધારો જે છે તે ચૂકવાયો હતો, જ્યારે ચાલુ વર્ષે તે ભાવ વધારો માત્ર 9.75% જેટલો જ ચૂકવાયો છે અને તેના જ કારણે પશુપાલકો રોષે ભરાયા અને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કોઈ જવાબ ન મળતા અંતે વિરોધ કરવાનું, પ્રદર્શન કરવાનું તેમણે નક્કી કર્યું। પરંતુ એ વિરોધ પ્રદર્શન જ્યારે થઈ રહ્યું હતું ત્યારે પોલીસે તેમની પર લાઠીચાર્જ કર્યો છે, ટીયર ગેસના શેલ છોડ્યા છે અને હાલના સમયે પરિસ્થિતિને થાળે પાડવા માટે અજંપાભરી શાંતિનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે। પરંતુ પશુપાલકો પોતાની માંગ સાથે મક્કમ છે, પોતાના વિરોધ સાથે તેઓ મક્કમ છે અને ત્યાં અડીખમ ઊભા રહેલા જે છે તે જોવા મળી રહ્યા છે। આ અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો। એક તરફ ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે, બીજી તરફ પોલીસ દ્વારા
લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે અને તે જ સમયે પશુપાલકો પણ વિફર્યા છે અને ત્યાં ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। એક બે પોલીસ કર્મચારીઓને આપ જોઈ રહ્યા છો કે જે લાઠી મારી રહ્યા છે તો સામે તે જવાબ પણ આપતા જોવા મળી રહ્યા છે, સામે લાફા મારતા પણ જોવા મળી રહ્યા છે પોલીસ કર્મચારીઓને। આ પરિસ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે બીજી તસવીરોમાં આપ જુઓ છો જે ફેન્સિંગ જે છે તે ફેન્સિંગ તોડવાના પ્રયત્નો કરાયા, જે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા। સાબર ડેરીમાં અંદર ઘૂસવા માટેના જે તમામ દરવાજા છે તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને પશુપાલકોને ત્યાં જ રોકવામાં આવ્યા હતા। સવાલ પૂછવો એ પશુપાલકોનો અધિકાર છે, જવાબ આપવો એ સત્તાધીશોની જવાબદારી છે। એ જવાબદારીમાંથી જ્યારે તમે છટકો છો ત્યારે પશુપાલકો રોષિત થાય છે, એ રોષિત થાય તે સ્વાભાવિક પણ છે। જવાબ આપવો તેમની જવાબદારી છે, જવાબ યોગ્ય જો આપી દેવાયો હોત તો કદાચ પશુપાલકો પોતાની અન્ય માંગણી કરતા, પરંતુ તે ન થયું અને તેના કારણે આ પરિસ્થિતિ જે છે તે વધુ વિફરી છે। આ પરિસ્થિતિ એટલી વિફરી છે કે મોટી સંખ્યામાં પશુપાલકો ત્યાં એકઠા થઈ ગયા અને જે નિયામક મંડળ છે તેમની સામે સવાલ પૂછવા લાગ્યા કે 20 થી 25 જેટલો ભાવફેર ચૂકવવામાં આવે, કારણ કે ગત વખતે પણ એટલો ચૂકવાયો હતો, 17% વધુ જે ભાવ વધારો છે તે ચૂકવાયો હતો, તો આ વખતે શા માટે આટલો ઓછો ભાવ વધારો અપાયો છે તેને લઈને આ પશુપાલકો રોષિત અત્યારે જોવા મળી રહ્યા છે। સાબર ડેરીનો મુદ્દો ભાવ વધારા મામલે વધુ સંઘર્ષપૂર્ણ થયો છે। આજે જે પશુપાલકો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જ્યારે પશુપાલકો આવ્યા હતા ત્યારે આમને સામને આવ્યા હતા, ગેટના દરવાજા તોડાયા, આજુબાજુની જો કોર્ટની હતી તે કોર્ટનો ભાગ પણ તોડાયો છે। હાલમાં પોલીસ સાથે પણ સંઘર્ષ થઈ હતી અને સાથે જ્યારે પોલીસ સમગ્ર બાબતમાં રોકવા જતાં પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો અને સાબર ડેરીના ગેટ સાથે ની આજુબાજુમાં નુકસાન થયું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તમે જોઈ શકો છો કે આ સમગ્ર મામલે હાલમાં પોલીસે કેટલાય ટીયર ગેસ છોડ્યા હતા અને સાથોસાથ જે વરુણ જે પોલીસ જે પાણી મારો કરવાનો હોય, પાણી મારો કરવાની જે આખી ગાડી હતી, ગાડીના ઉપર આખી કાચ તોડી નાખવામાં આવ્યો હતો, હુમલો કરવામાં આવ્યો હતો। સાથે સાથે આજ જે મુખ્ય હાઈવે ઉપર જે સમગ્ર પશુપાલકો આવ્યા હતા અને પશુપાલકોએ વિરોધ મોટો નોંધાવ્યો હતો અને સમગ્ર મામલે મોટું સંઘર્ષ થતાં, મોટું સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની જરૂર પડી હતી। ટીયર ગેસ છોડતા ઉહાપો મચ્યો હતો, દોડધામ મચી હતી, ત્યારબાદ પોલીસે સમગ્ર રોડ ઉપર કાબુ લેવામાં આવ્યો છે। હાલમાં સમગ્ર આજુબાજુ તલોદ જે રોડ જાય, રોડની પેલી તરફ અને હાઈવે ઉપર, મુખ્ય હાઈવે ઉપર પશુપાલકો ભાગી ગયા છે, પણ હાલમાં તેની પાછળ સઘન પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે। જોકે હાલમાં જે સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે જ્યારે સાબર ડેરીના ચેરમેન કે એમડી હજી સુધી કોઈ આ બાબતમાં મીડિયા સમક્ષ આવ્યા નથી કે કોઈ તથ્ય સામે નથી આવ્યા, પણ સૌથી મહત્વનો મામલો એ છે કે હાલમાં પશુપાલકો આ મામલે હાલમાં હાઈવેથી લઈને અત્યારે રોડ રસ્તા ઉપર જે પથ્થરમારો થતાં સમગ્ર મામલો બીચકાયો છે અને હાલમાં જે વધારે મામલો ન બીચકાય તેને લઈને પોલીસ સઘન ટીયર ગેસના વારંવાર સેલ છોડી રહ્યું છે અને આ મામલે ઉગ્ર બાબતમાં લઈને હાલમાં પોલીસ સમગ્ર જિલ્લા પોલીસ વડાથી લઈને સમગ્ર પોલીસ એલસીબી એસઓજી લઈને સમગ્ર પોલીસ અત્યારે હાલ સાબર ડેરી આગળ મુખ્ય રસ્તા ઉપર ઉતરી ગઈ છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબર ડેરી। પોલીસ અત્યારે રસ્તા પર જોવા મળી રહી છે, પરંતુ તસવીરો આપ અલગ અલગ જોઈ રહ્યા છો। એક તરફ વિરોધ થઈ રહ્યો છે, એક તરફ ફેન્સિંગ ને જે બધું છે તે તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ પોલીસ દ્વારા એ પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા અને પશુપાલકોને અહીંથી ભગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। સાબર ડેરીની બહાર રીતસરનો સંગ્રામ જોવા મળી રહ્યો છે। પોલીસ કર્મચારીઓ જે છે તે લાઠીઓ વરસાવી રહ્યા છે, ટીયર ગેસના શેલ છોડી રહ્યા છે, જવાબ નથી મળી રહ્યો અને અહીંયા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જે છે તે પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, તેઓ પણ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ એ પશુપાલકોના સમર્થનમાં અત્યારે ત્યાં સાબર ડેરી ખાતે પહોંચ્યા છે। આ તસવીરો ખૂબ જ ગંભીર, જેમાં પશુપાલકો પર, જે પશુપાલકોના કારણે એ ડેરી જે છે તે કાર્યરત છે, તેનું સંચાલન યોગ્ય રીતે થાય છે, તેમના દૂધ થકી જ તે જ પશુપાલકો પર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે, ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે અને જવાબ આપવામાં નથી આવી રહ્યો કે શા માટે ઓછો ભાવફેર તેમને આપવામાં આવ્યો છે। નફો થયો છે તો નફામાં જે ભાગ છે તે પશુપાલકોનો હોવો જોઈએ, પરંતુ એ ભાગ ઓછો શા માટે આપવામાં આવ્યો તેને લઈને આ આક્રોશ જે છે તે ચરમ સીમા પર અત્યારે જોવા મળી રહ્યો છે અને સવાલનો જવાબ મેળવીને જ જમશે પશુપાલકો,
તેવો તેમણે નિર્ધાર જાણે વ્યક્ત કર્યો છે તે રીતે આક્રોશિત પશુપાલકો અત્યારે જોવા મળી રહ્યા છે। આ પરિસ્થિતિ સામાન્ય કેવી રીતે થશે તે નથી ખબર, પરંતુ જો જવાબ પશુપાલકોને નહીં મળે તો પરિસ્થિતિ વધુ વિપરીત થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। સાબર ડેરીનો જે ગેટ છે, ફેન્સિંગ છે, તેને તોડી નાખવામાં આવ્યો છે। ટોળાએ પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરી છે। હિંમતનગરમાં 2 જિલ્લાના પશુપાલકો છે જેમનો જમાવડો અહીંયા જોવા મળી રહ્યો છે। સવાલ થઈ રહ્યો છે કે દૂધના ભાવ લેવા અમે આવ્યા, પરંતુ અમને તો પોલીસની લાઠીઓ મળી છે। હવે તેવામાં ભાજપ સમર્થિત ધવલસિંહ ઝાલા જે ધારાસભ્ય છે તે જ ત્યાં પહોંચ્યા છે અને પશુપાલકોની સાથે તેઓ જોવા મળી રહ્યા છે। ભાવફેર ન મળતા આ પશુપાલકો અત્યારે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને તેમના પર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે, ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે। સાબર ડેરી નિયામક મંડળ સામે પશુપાલકો જે છે તે આક્રોશિત જોવા મળી રહ્યા છે। 20 થી 25 જેટલો ભાવફેર મળે તેવી પશુપાલકોની માંગ છે। સાબર ડેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવાયેલો જોવા મળી રહ્યો છે। બાઉન્સર્સ તૈનાત કરી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને પશુપાલકો અંદર ન આવી શકે। આપને જણાવી દઈએ કે રીતસરના જે ગેટ ખુલ્લો હોય છે તે ગેટને પણ બંધ કરી દેવામાં આવ્યો જેથી કરીને પશુપાલકો અંદર ન આવી શકે, સવાલ ન પૂછી શકે। પરંતુ એ સવાલનો જવાબ આપવામાં શા માટે નિયામક મંડળ પાછીપાની કરી રહ્યું છે તે સમજાતું નથી। આટલી પરિસ્થિતિ વિપરીત થાય છે, પોલીસ તો જમાવડો અહીંયા આવી જાય છે, પશુપાલકો આટલા આક્રોશિત થઈ જાય છે, તો નિયામક મંડળની જવાબદારી બને છે કે સામે આવીને જવાબ આપી દે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ફોનલાઈન પર અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આટલી પરિસ્થિતિ વિપરીત થઈ છે, નિયામક મંડળ શા માટે સામે આવીને જવાબ નથી આપી રહ્યું? એ તો હવે નિયામક મંડળ જ જવાબ આપી શકે, કારણ કે હું તો કોઈ સાબર ડેરીનો હોદ્દેદાર નથી, પરંતુ મારા પશુપાલક, ગરીબ બિચારો બાપડો પશુપાલક આજે પોતાના ન્યાય માટે સાબર ડેરી સુધી સ્વયંભૂ આવ્યો છે અને મને આમંત્રિત કર્યો છે કે તમારે આવવું પડશે, એટલે હું પણ ત્યાં ઉપસ્થિત છું સ્થળ ઉપર। પરંતુ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ બહુ દુઃખનીય છે। પશુપાલક બિચારો આવ્યો છે અને નિયામક મંડળને હું ફરીથી વિનંતી કરું છું કે તમે ભાવ વધારો જે પણ આપવાનો હોય તમે નિશ્ચિત કરો, જેથી કરીને આ પશુપાલકોની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર એમને પોતાના પરિવાર માટેની જે રજૂઆત હતી કે ભાઈ એમને પૈસા મળે તો એના કારણે એ ખેતી કરી શકે, પૈસા મળે તો એમનો જે દેવું છે ઉતરી શકે, આ બધી જ પરિસ્થિતિના કારણે આજે પરિસ્થિતિમાં બહુ ખૂબ એમ કહેવાય પશુપાલક દયનીય છે। ધવલભાઈ, નિયામક મંડળના કોઈ પણ વ્યક્તિ સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરી આ મામલે કે આવું શા માટે થયું આ વખતે? નિયામક મંડળના વ્યક્તિઓ સાથે વાતચીત કરવી એમના માટે બી જરૂરી હતી। નિયામક મંડળોએ બી ત્યાં ઉપસ્થિત રહેવાની તમામ લોકોએ વિનંતી નહીં, આપની વાતચીત થઈ છે કોઈ એમના જોડે? મારે નિયામક મંડળની પણ મારે તમામ એમડી સાહેબ જોડે વાત થઈ, એમડી જોડે સવારે જ વાત થઈ કે તમે કોઈ વ્યક્તિઓ મોકલો તો જેથી કરીને આ પશુપાલકોની ટીમ આવીને તમને એમાંથી 7-8 લોકો રજૂઆત કરી શકે, પરંતુ હજુ સુધી એવો કોઈ વિષય બન્યો નથી કે એ લોકોએ કોઈને બોલાયા હોય અને કોઈને સાંભળ્યા હોય। તો આ તો રીતસરની મનમાની છે ને ધવલભાઈ? હવે નિયામક મંડળ મનમાની કરતું હોય કે નિયામક મંડળની પરિસ્થિતિ શું છે કે નિયામક મંડળને શું હોય એ નિયામક મંડળ જ પોતાનો ખુલાસો આપી શકે તેમ છે, પરંતુ આ જે પરિસ્થિતિ પશુપાલકની ખરાબ છે એવું હું ચોક્કસથી કહી શકું છું। બિચારો ગરીબ પશુપાલક આજે પોતાના ભાવ ફેર માટે રોડ ઉપર ઉતર્યો છે ને હજારોની સંખ્યામાં રોડ ઉપર ઉતર્યો છે। પણ હવે શું ધવલભાઈ, અત્યારે તો ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે, લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે, પશુપાલકોને ભગાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, હવે શું? પશુપાલકો તો એવા મૂડમાં પણ છે કે ઘણા પશુપાલકોએ મને ફોન કરીને એમ કીધું કે સાહેબ અમે તો દૂધ બંધ કરી દઈશું, આ પરિસ્થિતિમાં અમને તો મહેનત કરવી પોસાતી નથી। અને પશુપાલકોની જે ટીમ છે ને એમના જે ગ્રુપ બનાવેલા છે સોશિયલ મીડિયા એની અંદર એ લોકો નક્કી કરે છે કે ભાઈ અમારે શું કરવું, અને પશુપાલકો નક્કી કરે છે કે ભાઈ અમારે આ પ્રકારથી કરવાનું છે ને અમે આવું કરીશું, અને એ બધી વાતને હજારો 1500-2000 લોકોના ગ્રુપ છે અને એ ગ્રુપમાં લોકો નિર્ણય લે છે ને એ નિર્ણયને લોકો આગળ વધારે છે, કારણ કે સ્વયંભૂ પશુપાલક આજે બહાર આવ્યો છે, કોઈ આગેવાનની જરૂર નથી પશુપાલકોને, અને પશુપાલક પોતે જ નિર્ણય લઈ રહ્યો છે કે અમારે શું કરવું એમ। આભાર ધવલભાઈ, અમારી સાથે જોડાવા બદલ। શોભના બારૈયા સાંસદ અમારી સાથે જોડાઈ ગયા છે। શોભનાબેન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ પરિસ્થિતિ ખૂબ વિપરીત અત્યારે જોવા મળી રહી છે। હિંમતનગરના બે તાલુકાઓ છે કે જેના પશુપાલકો અત્યારે રોષિત જોવા મળી રહ્યા છે અને તેમને કોઈ જવાબ નથી આપી રહ્યું। મારી તો પશુપાલકોને એક વિનંતી છે કે આપ શાંતિ રાખો અને સૌ જે સામાન્ય સભા પૂરી થશે, ઓડિટ થઈ જશે, પછી એમનો ભાવ વધારો જે બાકી છે એ પણ મળવાનો જ છે। પણ કોઈ જવાબ નથી આપતું ને એનું મેડમ?
આટલા બધા લોકો જો અત્યારે સાબર ડેરીની બહાર ઊભા છે તો સીધી રીતે તમે જેવું આવી રીતે ફોન લાઈનમાં કહી દીધું એવી રીતે જો કોઈ વ્યક્તિ ત્યાં કહી દે તો પશુપાલકો શાંત થઈ જાય, પણ કોઈ જવાબ નથી આપી રહ્યું. તકલીફ એ છે ને. એમડીએ ગઈકાલે એમનો વિડીયો બહાર પાડીને જણાવ્યું હતું કે અમે આ રીતે ઓડિટ નથી થયું છતાં પણ ભાવ વધારો અડધો આપ્યો છે, અડધો ઓડિટ પૂરી થયા પછી અમે આપીશું, આટલી ચોખવટ કરી છે. છતાં પણ પશુપાલકો આ રીતે આવેશમાં આવી ગયા છે. તો મારી પશુપાલકોને વિનંતી છે મેડમ, આટલી બધી જો ચોખવટ કરી હોય તો ધવલભાઈ કેમ તેમના સમર્થનમાં જાય? તેમને તો ખબર જ હોય ને જો ચોખવટ થઈ હોય તો, કે તેમને પણ નથી ખબર? ધારાસભ્ય છે એ તો. ધવલભાઈની વાત તમે ધવલભાઈને પૂછી જુઓ. એમને પૂછી લીધું મેડમ, એમને પૂછી લીધું. એ પછી જો આપને સવાલ કરી રહ્યો છું, એ પછી જો આપને સવાલ કરી રહ્યો છું કે જો આટલી જ સિમ્પલ વસ્તુ હતી તો પશુપાલકોને કહી દેવાનું હતું, પણ કોઈએ કહ્યું નથી. આટલા બધા રોષ જે છે અત્યારે દેખાઈ રહ્યો છે એ એમનેમ તો ન દેખાય. ના, કાલે ચોખવટ કરેલી હતી અને અમે પણ એમની સાથે વાત કરી હતી. એમણે કીધું હતું કે ઓડિટ પૂરી થયા પછી પણ અમે બીજો ભાવ ફેરો આપી દઈશું. અચ્છા, કેટલો ભાવ ફેરો આપશે તેવી કોઈ સ્પષ્ટતા થઈ હતી? કારણ કે 20 થી 25% માંગ આ પશુપાલકો કરી રહ્યા છે, કારણ કે ગત વખતે 17% મળ્યો હતો. એમનો જે ભાવ ફેરો જેમનો આપવાનો થશે આપશે, છતાં પણ જો પશુપાલકોને એવું કઈ અન્યાય જેવું લાગશે કે તો અમે એમને રજૂઆત કરીને કહીશું કે ભાઈ પશુપાલકોને જે રીતે પોસાય એ રીતનો એમનો ભાવ ફેરો આપની આપો. કોની સાથે વાત થઈ મેડમ? શું ડેરીના જે ચેરમેન છે તેમની સાથે વાત થઈ, શામળજીભાઈ સાથે વાત થઈ, કે આજે નિયામકના જે વ્યક્તિઓ છે તેમની સાથે વાત થઈ, નિયામક મંડળના? હું હાલ અહીંયા દિલ્હી આવેલી છું. મેં કાલે એમડી સાહેબનો વિડીયો જોયો હતો અને અમારે એમની સાથે વાત પણ થઈ હતી અને એમણે કીધું પણ હતું કે મેડમ અમે પછી ભાવ ફેરો પણ આપી દેવાના છે. ત્યારે ક્યાંય ગુજરાતમાં પહેલા આપ્યો નથી, ઓડિટ હજુ બાકી છતાં પણ આપણી સાબર ડેરીએ ભાવ ફેરો અડધો આપ્યો છે, હવે આપી દેશે. તો પહેલા આટલો ઓછો કેમ આપ્યો તેના અંગે કોઈ તેમણે કઈ વસ્તુ કહી જેના કારણે લોકો આટલા રોષિત થયા, પશુપાલકો રોષિત થયા? પશુપાલકોને હાલ એમની ખેતીની સિઝન છે, એમને ભાવ ફેરાની જરૂરિયાત હતી એટલે પહેલા એમણે આ રીતે આપ્યો છે, હવે ફરીથી પણ આપશે. એમની જરૂરિયાત પ્રમાણે એમણે આ રીતે એમનું પગલું ભર્યું છે, છતાં પણ અમે એમનું ફરીથી ધ્યાન દોરીશું કે પશુપાલકોને અન્યાય ન થાય. પણ તમારા બંનેની આ વાતચીત થઈ, પશુપાલકોને તો આ વાત ખબર નથી. પશુપાલકોની સાથે તો આતંકવાદી જેવું વર્તન થઈ રહ્યું છે, અત્યારે લાઠીચાર્જ થઈ રહ્યો છે, ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. તેમને આ જવાબ કેમ નથી આપવામાં આવતો? અને પોલીસ પ્રશાસનને બંનેને હું તો વિનંતી કરું છું કે આપ શાંતિથી આ મામલો થાળે પાડો અને સૌ પશુપાલકોના હિતમાં નિર્ણય આગામી સમયમાં લેવાશે. પરંતુ એ નિર્ણય લેવાશે ત્યારની વાત છે ને મેડમ. હું એમ કહું છું કે આટલી સિમ્પલ વસ્તુ જે તમે અને મેં આટલા ફોન કોલમાં જો કરી લીધી તો આ જ વસ્તુ જો પશુપાલકોને ખબર પડી જાત તો પશુપાલકોને આટલો વિરોધ કરવાની જરૂર હોત? પશુપાલકો ડેરીના ચેરમેન, નિયામક મંડળના સભ્યોએ આ વસ્તુને સમજવાની જરૂર નથી મેડમ? તમને નથી લાગતું એવું? શું? ડેરીના ચેરમેન અને જે નિયામક મંડળના સભ્યો છે તેમણે આ વસ્તુ જે તમે મને કહી છે અને ગુજરાતની જનતા જે અત્યારે સાંભળી રહી છે એ પશુપાલકોને પણ જાણવાની જરૂર હતી તેવું નથી લાગતું આપને? પશુપાલકોને પણ ખબર તો હશે જ, કારણ કે આ ભાવ ફેરો આપ્યા પછી પણ એમણે આ વિરોધ કર્યો છે એટલે ખબર તો હશે જ ને. એમને એમ તો આવે નહીં, એમને વધારે જોઈતો હશે પણ ઓડિટ પૂરું થયા પછી એમનો ભાવ ફેરો ચૂકવાઈ જશે. આપ કહી રહ્યા છો કે તેમને ભાવ ફેર ચૂકવાશે પશુપાલકોને? હા, ચૂકવાઈ જશે. અને નહીં ચૂકવાય તો ફરી એકવાર જો પશુપાલકો આવી રીતે આવશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે મેડમ? ના, એવું નહીં થાય. પશુપાલકોએ એમનો ભાવ ફેરો ચૂકવાયા પછી એ આવું નહીં કરે અને આવું થશે તો હું એમને વિનંતી કરીશ કે આવું ન કરવું જોઈએ. આપણી જ સંસ્થા છે, આપણી બનાવેલી સંસ્થા છે, એનું માન સન્માન પણ આપણે જાળવવું જોઈએ. આવી રીતે આર્થિક નુકસાન પણ થાય એવું આપણે ન કરવું જોઈએ. ચલો, આભાર મેડમ અમારી સાથે જોડાવા બદલ. તો સાંસદ પોતે અમારી સાથે જોડાયા હતા. તેમણે કહ્યું કે ગઈકાલે ડેરીના જે સત્તાધીશો છે, એમડી છે, તેમની સાથે વાત થઈ છે અને તેમણે કહ્યું છે કે પશુપાલકોને આ જે ભાવફેર છે તે આપવામાં આવશે. સાંસદે જવાબદારી લીધી છે કે દૂધ ઉત્પાદકોને એ ભાવફેર આપવામાં આવશે, પરંતુ તેની ઉપર એક મોટો સવાલ ચોક્કસપણે ઉદ્ભવે કે એ પશુપાલકો પર લાઠીચાર્જ કેમ કરવામાં આવ્યો, આતંકીઓ જેવું વર્તન તેમના સાથે કેમ કરવામાં આવ્યું.